સર, ગર્ભાશયની બંને નળીઓ બંધ છે તો આગળ શું પ્રોસેસ થઈ શકે? હવે છે ને ગર્ભાશયની નળી ચેક કરવાનો રિપોર્ટ 2-3 રીતના આવતા હોય છે. એમાં સોનોસાલ્ફિંગોગ્રાફી અને હિસ્ટ્રોસાલ્ફિંગોગ્રાફી. એટલે જે સોનોગ્રાફીથી અને એક્સરેથી ચેક કરીએ એમાં નીચેની અમુક પ્રકારની મેડિસિન નાખવામાં આવે સર્વિક્સના ભાગેથી, વજાનાના ભાગેથી, અને એ ગર્ભાશયમાં જઈ અને નળીમાંથી બહાર નીકળે છે કે નહીં એ એક્સરે દ્વારા અથવા તો સોનોગ્રાફી કરીને ચેક કરવામાં આવે છે. જ્યારે આ રીતનો રિપોર્ટ થતો હોય છે ત્યારે પેઇનના કારણે આ રિપોર્ટ થોડોક પેઇનફુલ હોય છે. પેઇનના કારણે ઘણી લેડીઝના અંદરના જે અવયવો એ સંકોચન પામતા હોય છે. એટલે કે જ્યારે દવા નાખવામાં આવે ત્યારે દવા ટ્યુબના અંદરના પોલાણના છેડા સુધી જઈ શકે, ટ્યુબમાંથી પૂરેપૂરી બહાર નીકળી શકે નહીં. એટલે રિપોર્ટમાં એવું બતાવવામાં આવે છે કે ગર્ભાશયની નળી એક બંધ છે અથવા તો બેવ બંધ છે. હવે આવા કિસ્સામાં આપણે એને ડાયગ્નોસ્ટિક હિસ્ટોલેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી એક વખત પ્રોપર અંડર એનેસ્થેસિયા એટલે કે બેનને ગહેન આપીને દૂરબીનથી બરાબર રીતે ચેક કરવું પડે કે આ નળી જે છે એ ઓરિજિનલી બંધ છે કે ખાલી સ્પાઝમના કારણે દવા અંદર જઈ નથી શકી. અમુક રીતના પેશન્ટમાં સ્પાઝમના કારણે બંધ હોય એને આપણે એનેસ્થેસિયા આપીને પ્રોપર ચેકઅપ કરીએ તો નળી સામાન્ય રીતે ખુલ્લી જોવા મળે છે. અમુક રીતના પેશન્ટમાં કે જેને ઓસ્ટિયા પાસે બંધ હોય એટલે કે નળીનો જે અંદરનો છેડો બંધ હોય ત્યાંથી આપણે ગાઈડ વાયર પાસ કરીએ થોડોક અને પછી દવા નાખીએ તો નળી ખુલ્લી જોવા મળે છે. આવા પેશન્ટ એટલે દર્દીઓ કે જેમાં નળીનો રિપોર્ટમાં નળી બંધ હતી પણ દૂરબીનથી ચેક કરવા જતાં બે નળી અથવા તો એક નળી ખુલ્લી છે એને સામાન્ય એટલે કે નેચરલ રીતે અથવા તો આઈયુઆઈથી પ્રેગ્નન્સી રહી શકે છે. પણ અમુક કેસીસ એવા હોય છે જેમાં હાઇડ્રોસાલ્ફિંગ, સિવિયર એન્ડોમેટ્રિયોસિસ કે પેરિટ્યુબલ એડેજન એટલે કે નળીની આસપાસ ખૂબ જ ચોંટેલું હોય છે અને આવા કેસમાં હિસ્ટોલેપ્રોસ્કોપી કરીએ એમાં પણ નળી બંધ જ આવે છે, શોર્ટ આવે, બંધ આવે, વાંકી ચૂકી આવે. તો આવા જે પેશન્ટ છે કે જેની નળી કામ નથી આપતી એમના માટે આઈવીએફ એટલે કે ટેસ્ટ ટુ બેબીનો ઓપ્શન બચે છે.